માતાજી મિત્રો, તો આજ હતી એકાદશી અને આપણે આવી ગયા છીએ અત્યારે દાડમેશ્વર મહાદેવના મંદિરે, જે આપણા ગામની નજીકમાં છે. તો આજે 11 છે, ચાલો આપણે દર્શન કરીએ અને તમને પણ સાથે સાથે દર્શન કરાવું. તો જો આ દાડમેશ્વર મહાદેવ મંદિરનો મુખ્ય ગેટ છે, તો આપણે જઈએ અહીંથી અંદર. જુઓ સરસ મજાનો, જુઓ દારૂની બાજુમાં કેવો મસ્તનો વ્યૂ છે, અને બાજુમાં જુઓ અહીં રસ્તો છે, અને આ છે રાજાવદર અને બોરડી વચ્ચેનો રસ્તો, અને ત્યાંથી અહીં જવાય અંદર. જો આ છે મુખ્ય ગેટ, અને અહીંથી જવાનું છે અંદર આપણે. તો જો અંદર એન્ટર થતા જો અહીં હિંચકા છે, જો હજી હિંચકા ખાવા મળી છે, જો છે ને. તો હા, હિંચકા છે બધા બાળકો માટે રમવાના, જુઓ વડલા, આંબલી, ઘણા બધા વૃક્ષો પણ છે. તો સરસ મજાના વ્યૂ આવશે. તો ચાલો આપણે જઈએ અહીંયા અને દાદાના દર્શન કરીએ. તો સૌ પહેલા જો આપણે આ ફૂલ લઈ લીધા છે, તો થોડાક ફૂલ આપણે જે બીલીપત્ર અહીંથી લઈ લઈ અને ફૂલ પણ લઈ લઈ. તો જો સરસ મજાની બીલીપત્ર છે, બીલી અત્યારે કોળી ગયેલી છે, જો સરસ મજાની. તો આપણે દાદાની પણ 5 પાન બીલીના લઈ લઈ, અને ફૂલ તો આપણે લાવેલા છે, છતાં થોડાક અહીંયા ફૂલ છે, આપણે થોડાક ફૂલ લઈ લઈ, મહાદેવને ચડાવી, અને પછી પાણીનો લોટો ભરી લઈ. તો ચાલો આપણે આગળ જઈ. તો જો આ પારિજાતનું ઝાડવું છે, જો પારિજાત છે, આમાં પારિજાતના ફૂલ આવે, પણ અત્યારે તો છે નહીં પારિજાત. અને આ બાજુ જો કેટલા બધા લીમડો છે, મીઠો લીમડો, લીંબુડી, કડવો લીમડો, બધા અલગ અલગ પીપળો, વડલો, આંબા છે, જો અહીંયા આંબાની કલમું નાખેલી છે. ઘણા બધા ઝાડ છે આમાં, અલગ અલગ પ્રકારના. અને આંબલી, મીઠી આંબલી છે, અને જો આ રૂખડા લીધા છે, જે રૂખડાનું ઝાડ છે, અને આ હેરિટેજમાં પણ આવે છે. તો આવા ઘણા બધા વૃક્ષો અહીંયા છે. તો ચાલો હવે આપણે મહાદેવના દર્શન કરીએ. મંદિરની આ બાજુ જો આ બધા ફૂલના ઝાડ છે, પણ ફૂલ નથી, આમાં ફૂલ આવેલા છે. તો આપણે અહીંથી થોડાક ફૂલ લઈ લઈ, બાકીના ફૂલ તો આપણે લીધેલા છે. જો આ ખાટી આંબલીના ઝાડ છે, જો કેવા છે ફૂલ, આ બધા છે ખાટી આંબલીના ઝાડ, અને આમાં ફૂલ આવેલા છે. જો આ ફૂલ આપણે લઈ લઈ, 1, 2 અને 3 ફૂલ લઈ લઈએ આપણે, બાકીના રહેવા દઈએ. તો ફૂલ લીધા, અને હવે જો આ બાજુ બાપુની આ સંત કુટીર છે. ત્યારે તો બાપુ કોઈ છે નહીં, પણ અહીંયા સંત મહાત્મા રહેતા હતા, એના માટેનું આ સંત કુટીર બનાવવામાં આવેલી છે. અને ઉપર જો અહીંયા દાડમા દાદા છે, સરસ મજાનું મંદિર ન્યાય છે દાડમા દાદાનું. જો આ દાડમા દાદાનું મંદિર છે, અને નીચે છે દાડમેશ્વર મહાદેવ, આપણે જે જગ્યાએ ઉભા છીએ. અને અહીંયા એક બાપુ રહે છે, એમનો આશ્રમ છે. તો અને આ વડલાની અંદર જો અહીંયા સરસ મજાનું નાનકડું એવું મંદિર બનાવવામાં આવેલું છે. આ છે બજરંગદાસ બાપાનું. જો આ રસ્તો છે ને વચ્ચે, આ રસ્તો રાજાવદર અને બોરડી ગામ વચ્ચેનો રસ્તો છે, અને ત્યાં વચ્ચેથી આ આશ્રમ દેખાય છે. અને બજરંગદાસ બાપાના દર્શન કર્યા બાદ જો અહીંયા સરસ મજાનું નાનકડું એવું હનુમાનજી મહારાજનું મંદિર છે. તો આપણે એના પણ દર્શન કરી લઈએ. જય હનુમાનજી મહારાજ. જો અહીંયા હનુમાનજી મહારાજ આ પણ વડલા થડમાં બિરાજમાન છે. સરસ મજાના વડલા છે, અને વડલામાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અને આ બાજુ કાળભૈરવ દાદા છે, અને સરસ મજાના જો પીવાના પાણીના મટકા ભરેલા છે, ઠંડુ પાણી જ્યારે પણ આવો તમે ભરેલું જ હોય છે પાણી. અને અહીંયા પ્રતિષ્ઠા યજ્ઞ થયો હતો, ત્યારે આ જો યજ્ઞ કુંડ બનાવેલો છે, તે હજી રાખવામાં આવેલો છે. અને જો આ કાળભૈરવ દાદાનું મંદિર છે, જો જય કાળભૈરવ દાદા. જો આ રીતનું કાળભૈરવ દાદાનું નાનકડું એવું વડલાની અંદર મંદિર બનાવેલું છે. મહાકાલ, જય મહાકાલ. અને આ બાજુ જે બનાવેલું છે તે રસોડું છે, અને એક રૂમ છે, અને ઓસરી છે બેહવાનું, ઠંડા પાણીનું ફ્રીજ પણ અહીં છે. તો અહીંયા તો બહુ ઓછું હોય છે, કોક કોક ક્યારેક આવે ને બધા, એ આ લોકો યુઝ કરતા હોય છે. જો પક્ષી ઘરે સરસ મજાના છે.
વાસણ ઉટકવાની આ ગેંડી બનાવેલી છે અને આ છે નાનકડું એવું રસોડું અને ઉપર જો પક્ષી ઘર છે આ બધા સરસ મજાના લાડ બધા પક્ષી ઘર મૂકેલા છે અને આ બાજુ આ ધાબા વાળું બનાવેલું છે હિસ્કો છે ઈંડોળો આ રીતનું ને આ જે બોર્ડ છે એ બધા એના દાતાઓના નામ છે ને ઠંડા પાણીનું જો ફ્રીજ છે સંડાસ બાથરૂમ છે એવું બધી સુવિધાઓ અહીં છે અને આ છે પક્ષી ઘર સકલાઓ માટે પક્ષી ઘર પણ બનાવેલું છે જો સરસ મજાનું એમાં પાણીની સુવિધા છે ઉપર જો આમાં કેવી સિસ્ટમ છે ટપક પદ્ધતિ છે એની અંદર પાણી આવે જોવાય આ છે ને આની અંદર પાણી આવે અને એનો વાલ છે જોવાય જો આ વાલ શરૂ કરો ને એટલે ટપક પદ્ધતિની અંદર જો અહીંથી આ પાણી અંદર જાય અને સીધું આની અંદર આવે એવી સુવિધા છે એટલે ઉપર ચડીને પાણી ન નાખવું પડે તો હાલો હવે આ મહાદેવના દર્શન કરીએ જુઓ સરસ મજાનું મંદિર છે મહાદેવનું તો હાલો આપણે દર્શન કરીએ મહાદેવના જય હો જય ભોલેનાથ જય મહાદેવ હર હર શિવ શંભો આ નંદી મહારાજ ને કાસ્પા ભગવાન ને છે મહાદેવ ને જો અહીંયા લોટો છે બૈરાઓ જે હોય એનાથી પાણી ચડાવી દે એટલે સીધું આ પાઇપમાં થઈ અને પાણી મહાદેવની ઉપર આવે છે આવી રીતે બનાવેલું છે તો જય ભોલેનાથ જય ભગવાન આ છે દાડમેશ્વર મહાદેવ જો સરસ મજાના દાડમેશ્વર મહાદેવ વિરાજમાન છે જે બાપુ જો અહીંયા બેલીપત્ર પુષ્પ ચડાવેલા છે આપણે લેવાથી આપણે ચડાવી દઈએ સરસ મજાના ભગવાનને લોટો ચડાવી દઈએ અને જો આ બાજુ હનુમાનજી મહારાજ છે અને આ બાજુ ગણપતિ દાદા છે સરસ મજાનું આ અમારા શ્રી દાડમેશ્વર મહાદેવનું મંદિર છે અમારા ગામમાં તો તમે પણ ફેમિલી સાથે આવી શકો અને સરસ મજાના દાડમેશ્વર મહાદેવના દર્શન કરી શકો ફરી મળીશું નવા વ્લોગમાં આવજો જય માતાજી जय हो महादेव शिव शंभु शंकर कैलाशपति हर हर महादेव शिव शंभु जय हो जय भोलेनाथ ओम नमः शिवाय ओम नमः शिवाय जय भगवान तो चढ़ाई दीधो હવે આપણે ચડાવી દઈ બેલીપત્ર જે 5 બેલીપત્ર આપણે લીધા છે તો ભગવાનનું નામ લેતા જઈ ઓમ नमः शिवाय ओम 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 नमः शिवाय तो सरस मजाનો ગુલાબ પણ આપણે ભગવાન માટે લાવ્યા હતા એ પણ આપણે મૂકી દઈએ ભગવાનને ને થોડા બીજા ફૂલ છે ને આ છે સમીપત્ર એ પણ ભગવાનને આપણે અર્પિત કરી દઈએ जय भोलेनाथ महादेव हर शिव शंभु शंकर कैलाशपति जय हो जय भोलेनाथ जय माता दी।